મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે છે, જ્યાં તેમણે સૌથી મોટા સોલાર સેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। આજે નવસારીની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, જ્યાં તેમણે સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ નવસારી પહોંચ્યા હતા, કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નવી ટેકનોલોજી સાથે સોલાર પ્લાન્ટને સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે। પ્લાન્ટથી દર વર્ષે લાખો સોલાર સેલનું उत्पादन કરવામાં આવશે। देश અને દુનિયા રિન્યુએબલ એનર્જી, ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ સ્થપાઈ પણ ગયો હતો। હવેનો જમાનો સોલર, વિન્ડ એન્ડ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે। ગુજરાતે તો એ દિશામાં ક્યારનું આયોજન કરી દીધું છે। આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15% એટલે કે 32,924 મેગાવોટ થઈ છે। 3 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે। લોકોના વીજ બિલનું ભારણ નહિવત કરવાના લક્ષ્ય સાથે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ છે અને તેમાં પણ લગભગ 42%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાન પર છે। મોદી સાહેબે વર્ષ 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે। આ લક્ષ્ય પૂર્તિમાં ગુજરાતે પણ નેટ ઝીરો બનવાનું આયોજન કર્યું છે। ભારત સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। હમણાં જોશી સાહેબ આપણા કહેતા હતા કે 500નો લક્ષ્યાંક પૂરો કરવામાં કોઈને શંકા હોય તો અત્યારે મારો એક આંકડો આવશે એટલે 100% વિશ્વાસ બેસે કે ગુજરાત 500માંથી 100 ગીગાવોટ બનાવવાનું છે। મિત્રો, એક ઇન્ડસ્ટ્રી કે જેમને કહ્યું કે જ્યાં એક જ પરિસરની અંદર 30 જેટલા બિલ્ડિંગો બન્યા હોય, આવા બિલ્ડિંગો, આવી ઇન્ડસ્ટ્રી કે જો આખા દેશમાં કોઈ જગ્યાએ શરૂ કરે તો ફક્ત ગુજરાતમાં જ થઈ શકે। અને ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત એ સૌથી અનુકૂળ જગ્યા છે। એટલે હિતેશભાઈ અને એમની ટીમ, એમણે જે આ જગ્યા પસંદ કરી છે, એમણે ખૂબ લાંબુ વિચારીને કરી છે ને એમના સિલેક્શનને કારણે એમને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય, આ વિસ્તારનો ગ્રોથ થાય, બાકીના લોકોનો પણ ગ્રોથ થાય, એ બિલકુલ મીનમેક છે। અને તમારો બધાનો જ ગ્રોથ એ ચોક્કસપણે આ કંપની સાથે જોડાયેલો છે। હિતેશભાઈ, કિરીટભાઈ, એમની ટીમ, એમની જે દૂરંદેશી છે, એમની જે સાહસવૃત્તિ છે, અને એના જ કારણે આજે લગભગ 8,500 લોકો આ કંપની સાથે જોડાઈને કામ કરે છે। અને એમના કયા મુજબ લગભગ 30,000 લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ કંપનીના આધારે કામ કરે છે। પણ જે નવા ઇન્વેસ્ટમેન્ટ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે મને લાગે છે કે આ સંખ્યા એ કદાચ એમને પણ કલ્પનામાં ન હોય એટલા લોકોને આ વિસ્તારમાં કામ મળશે। અને મારો જે આગ્રહ હોય છે કે પહેલા લોકલ એને મહત્વ મળવું જોઈએ। અને અહીં જે જોવામાં આવ્યું તો લગભગ બધા જ લોકલ લોકોને જે જરૂરિયાતમાં અહીં છે ને એ મળી જાય છે, એમને જ અહીં કામ આપવામાં આવ્યું છે। એટલા માટે હિતેશભાઈને, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। हमारा माननीय प्रधानमंत्री जी तो प्रेरणा देके इनको पहले से मोदी जी के मार्गदर्शन से ही ये चला है। इंडस्ट्री स्पेशली रिन्यूएबल एनर्जी के क्षेत्र में आज के मुख्यमंत्री और आज के इधर के CR पाटिल और इधर के एनर्जी मिनिस्टर कनुभाई देसाई ने बहुत उनको सहयोग दिया है। लैंड में सब पूरा व्यवस्था करने में ये सब उन्होंने, क्योंकि बहुत ही बड़ी मात्रा में रोजगार भी इधर मिला है। बहुत इन बिग नंबर इधर हमारे बहने को और दी वुमन एंटरप्राइज, वुमन के लिए स्किल जो अपग्रेड करना है, उस स्किलिंग का भी सेंटर उन्होंने